વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં કોમર્સ ફેકલ્ટીના ટીવાય બીકોમના વિદ્યાર્થીઓની મુશ્કેલી વધી છે। પરીક્ષા આપવા માટે ઓનલાઈન લોગિન ન થતા 8000 વિદ્યાર્થીઓ પરીક્ષાથી વંચિત રહે તેવી સ્થિતિ સર્જાઈ। કારણ કે આજથી જ પરીક્ષા શરૂ થવાની છે, પરંતુ ઓનલાઈન લોગિન ન થતા કોમર્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓએ વિરોધ નોંધાવ્યો અને મેનેજમેન્ટ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા। વિદ્યાર્થીઓનું લોગિન ન થતા હાલ તો વિદ્યાર્થીઓ પણ મૂંઝવણમાં છે। પરીક્ષા આખરે જ્યારે આપવાની આવી તે સમયે આ પરિસ્થિતિ સર્જાઈ છે। વડોદરાની અંદર એમએસ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અત્યારે આપ જોઈ શકો છો કે જેમને પરીક્ષા છે પરંતુ જે લોગિન નથી થઈ રહ્યું અને લોગિન ન થતા અત્યારે વીસી આપ જોઈ રહ્યા છો। વીસીની સામે અહીંયા જે વિરોધ પ્રદર્શન આપ જોઈ શકો છો, વીસી પહોંચ્યા છે કેમ કે તેમની જે પરીક્ષા છે પરંતુ ઓનલાઈન હજુ તેમનું ઓપન નથી થતા, તેમના એક્ઝામ આપવા માટેના જે લોગિન કહેવાય, લોગિન ન થતા અત્યારે રામધૂન સાથે હેડ ઓફિસ ખાતે વિદ્યાર્થીઓનો વિરોધ છે। અત્યારે જ વાઇસ ચાન્સેલર પહોંચતા તેમનો પણ અહીંયા ઘેરાવો કરવામાં આવ્યો છે। પરિમલ વ્યાસ છે, પરિમલ વ્યાસને અત્યારે સવાલ જવાબ થઈ રહ્યા છે। આપ જોઈ શકો છો પરિમલ વ્યાસ અહીંયા છે અને તમામ વિદ્યાર્થીઓ તેમની સમક્ષ જે વિરોધ વ્યક્ત કરી રહ્યા છે। ત્યારે તેમની જે મુખ્ય માંગ છે કે તેમની પરીક્ષા યોગ્ય સમયે લેવાવી જોઈએ, પરંતુ યોગ્ય સમયે અહીંયા લેવાય છે કે નહીં તે સૌથી મોટો સવાલ છે। વિદ્યાર્થીઓને અહીંયા સમજાવવાની કોશિશ ચાલી રહી છે, ત્યારે તેમની સાથે પણ વાત કરીએ કે શું મુખ્ય વિરોધ છે, સાથે વાઇસ ચાન્સેલર પણ છે એટલે જવાબ તલબ થઈ જશે। આપ જોઈ શકો છો અહીંયા મેનેજમેન્ટ સામે વિરોધ વંટોળ। શું પ્રોબ્લેમ? 2 દિવસ એક્ઝામ પોર્ટલ 2 દિવસથી એક્ઝામ પોર્ટલ બંધ બતા ટોટલી અનઅવેલેબલ બતાવે છે। 94% વિદ્યાર્થીઓ કાલે એક્ઝામ આપે એવું કહે છે યુનિવર્સિટી, પણ છોકરાઓ 9:40 એન્ડ ટાઈમ છે, છોકરાઓ 9:25 જોઈન થાય, 15 મિનિટમાં એક્ઝામ પતાવે, 15 વિકલ્પો છે। અને મને તો એ ખબર નથી પડતી કે એમએસ યુનિવર્સિટી ઓનલાઈન એક્ઝામ લે છે કે મજાક કરે છે। તમે વાઇસ ચાન્સેલર છો, શું કહેશો? નહીં, એટલે એક મિનિટ આ કેટલા વિદ્યાર્થીઓ છે આપ જોઈ શકો છો। 1 મિનિટ, પહેલી વાત 1 મિનિટ શાંતિ રાખો। હાજી હા 1 મિનિટ। અત્યારે આપ જાણો છો કે આખા ગુજરાતમાં કોવિડની પરિસ્થિતિ છે। ગઈકાલે પણ 7600 માંથી 7100 છોકરાએ પરીક્ષા આપી। આપણે આ વખતે મોક ટેસ્ટ કમ્પલસરી કર્યો। ઘણા બધા છોકરાઓ છે એ લોકો કદાચ પરીક્ષા ગઈકાલે નહીં આપી શક્યા, તો એ પરીક્ષા માટે આપણે એના માટે આજે પરીક્ષાનું એક રાઉન્ડ ઇન્ટરનલ મિડ સેમેસ્ટરનું 6 દિવસનું પૂરું થશે, પછી આપણે એમને પરીક્ષાની આપણે વ્યવસ્થા કરવાની આપણે એમને ખાતરી આપી છે। બીજું કે આ રીતનો જે આક્ષેપ છે ને એ બહુ દુઃખદ છે, કારણ કે આખા ગુજરાતમાં 7000 છોકરાઓની મિડ સેમેસ્ટર યુનિવર્સિટી પોતાના પોર્ટલ દ્વારા લીધી છે। આજે સવારથી હું સતત સંપર્કમાં છું કમ્પ્યુટર સેન્ટરના। આપણા યુનિવર્સિટીના બધા જ જે સર્વર છે એ અપ છે, લોગિન થઈ રહ્યું છે। સાંભળો મારી વાત, અત્યારે બધા જ આપણા યુનિવર્સિટીના સર્વર અપ છે। બીજું કે ઘણા બધા છોકરાઓ પરીક્ષા આપી રહ્યા છે, ઘણા બધા છોકરાઓને આજે પરીક્ષા આપવામાં તકલીફ પડી રહી છે। એનું કારણ એવું છે, અમારી પાસે જે પ્રાઇમરી ઇન્ફોર્મેશન આવી છે કે જે સર્વિસ પ્રોવાઈડર છે, ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર બોમ્બેમાં, ત્યાં કોઈક જગ્યાએ મેજર ટેકનિકલ ઇસ્યુ છે, માટે ઇન્ટરનેટ કનેક્ટિવિટીના ઇસ્યુ આવી રહ્યા છે। મારી ડીન સાથે રૂબરૂ વાત થઈ અને ડીને અત્યારે આ પરીક્ષા આજે જે ચાલી રહી છે 11 વાગ્યા સુધીનો સમય વધાર્યો છે। 15 માર્કનો સવાલ છે। એટલે મૂળ મુદ્દો એવો છે ક્યાંક અહીંયા આપ જોઈ શકો છો કે વાઇસ ચાન્સેલર પણ સ્વીકારી રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક તકલીફ છે પરીક્ષા લેવાની અંદર। આપ જોઈ શકો છો કે અહીંયા જે વિદ્યાર્થીઓનો સતત વિરોધ વંટોળ વાઇસ ચાન્સેલર સામે એટલા માટે કે જે ટીવાય બીકોમના વિદ્યાર્થીઓની જે પરીક્ષા શું કહે? અત્યાર સુધી હજુ 2000 વિદ્યાર્થી એવા છે જે લોગિન નહીં થઈ શક્યા। 10 વિદ્યાર્થીઓ સમજો 10 ક્વેશ્ચનનો આન્સર આપે છે, પછી ઓટોમેટિક જ સાઇટ ટેમ્પરરી અનઅવેલેબલ આવે છે। આ મજાક કરી રહ્યા છે વિદ્યાર્થીઓ સાથે, ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે। આ એક્ઝામ 11 વાગ્યા સુધી બતાવે છે। एबीपी अस्मिता, गुजरातनी अस्मिता।